હવે જ્યારે પણ ઘરમાં લીલા શાકભાજી ન હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે તમારે આ ભયંકર ગરમીઓમાં કલાકો સુધી કિચનમાં ઊભા ન રહેવું હોય ને ફ્રેન્ડ્સ, તો 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવું પંજાબી સબ્જીને પણ ટક્કર મારે એવું આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સબ્જી, જે ફટાફટ બની જાય છે અને ઘરમાં પડેલી જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે લીધું છે 3 મોટી ચમચી જેટલું તેલ. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી આપણે જીરું ઉમેરી દેવાનું છે. રાઈ જીરુંને આપણે સારી રીતે થવા દેશું અને સાથે ઉમેરી દેવાના છે 2 થી 3 નંગ જેટલા મીઠા લીમડાના પાન. મારી પાસે સૂકા હતા એટલે મેં સૂકા પાનનો યુઝ કરેલો છે, તમે લીલા પાન પણ ઉમેરી શકો છો. પછી સારી રીતે સાતળાઈ જઈને બધી વસ્તુ પછી આપણે ઉમેરી દઈશું એક નાની એવી મીડિયમ સાઇઝની ડુંગળી. જો ફ્રેન્ડ્સ તમે ડુંગળી લસણ ખાતા હોય તો જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. આજે ફ્રેન્ડ્સ આપણે કંઈ ડુંગળી કે સેવ ટમેટાનું શાક નથી બનાવતા, સરસ એવું ચટાકેદાર સબ્જી બનાવીને તૈયાર કરીશું. એટલું સરસ ટેસ્ટી બનશે કે બધાને ખૂબ જ પસંદ આવશે. અને આ સબ્જી ખાઈને બધા તમને પૂછશે કે તમે આને કેવી રીતે બનાવેલું છે. પંજાબી સબ્જીને પણ ટક્કર મારે એવું બનીને તૈયાર થશે. હવે સારી રીતે આપણે ડુંગળીને 2 થી 3 મિનિટ માટે થવા દેશું, જેથી ડુંગળી સારી રીતે સોફ્ટ થઈ જાય. ડુંગળી આ રીતે હલકી એવી સોફ્ટ થાય ને પછી તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દઈશું એક નાનું એવું મીડિયમ સાઇઝનું ટમેટું. જો હોય તો ઉમેરવું, ન ઉમેરો તો પણ ચાલે. હવે ડુંગળી ટમેટાને આપણે સારી રીતે સાતળવાના છે. તો હવે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને થોડી વાર માટે થવા દઈશું, જેથી ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય. અહીંયા ફ્રેન્ડ્સ તમારે ઢાંકણ લગાવવું હોય તો ઢાંકણ ઢાંકીને પણ થોડી વાર માટે કવર કરીને રાખી દેવાનું, જેથી ઝડપથી કુકિંગ થાય. અત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને થોડી વાર માટે થવા દેવાનું છે. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે એક મસાલા પેસ્ટ રેડી કરવાની છે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમારી પાસે જો છાશ હોય તો તમારે છાશ લઈ લેવાની, અથવા ફ્રેન્ડ્સ દહીં હોય તો દહીં પણ ચાલે. તો મેં અહીંયા છાશનો યુઝ કરેલો છે, તમે દહીં પણ લઈ શકો છો. હવે તેમાં આપણે થોડા રૂટીન મસાલા કરવાના છે. તો અહીંયા ઉમેરી દઈશું લાલ મરચું પાવડર. લાલ મરચું તમે જેટલી તીખાશ ખાતા હોય તે મુજબ લઈ લેવાનું છે. સાથે જ ઉમેરી દેવાનું છે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને થોડો એવો હળદર પાવડર ઉમેરી દેવાનો છે. બસ આટલા જ મસાલા જોશે, જે આપણા કિચનમાં આપણને આસાનીથી ફ્રેન્ડ્સ મળી જાય છે. બીજા કોઈ જ વધુ મસાલાનો આપણે યુઝ નહીં કરીએ. હવે સારી રીતે મસાલાને છાશ સાથે મિક્સ કરી દઈશું, જેથી મસાલા છે તે સરસ એવા ફૂલી જાય. હવે આ મિશ્રણ તો આપણું સરસ રેડી થઈ ગયું ફ્રેન્ડ્સ. અહીંયા તમે દહીં લેતા હોય ને તો થોડું એવું પાણી પણ સાથે તમે ઉમેરી શકો છો, અથવા દહીં સાથે પણ તમે આ મસાલો મિક્સ કરીને આ પેસ્ટ રેડી કરી શકો છો. ખૂબ જ સરસ એવું ટેસ્ટી સબ્જી બનીને તૈયાર થશે. તો હવે તેને સાઈડ ઉપર રાખી દઈશું અને બીજી એક પેસ્ટ રેડી કરવાની છે. તો અહીંયા એક બાઉલની અંદર મેં ફ્રેન્ડ્સ 3 આપણે જે રેગ્યુલર ચમચી હોય તે ચમચી ચણાનો લોટ લીધો છે અને સાથે થોડું પાણી ઉમેરીને આપણે ચણાના લોટની એક સ્મૂધ એવી પેસ્ટ રેડી કરવાની છે. એવી રીતે આપણે પેસ્ટ બનાવવાની છે કે ચણાના લોટના ગાંઠા છે તે સરસ ભાંગી જાય ને લોટ પાણી સાથે સરસ મિક્સ થઈને આ રીતની એક પેસ્ટ રેડી થઈ જાય. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે બંને પેસ્ટ રેડી કરી લીધી છે, તમે અહીંયા જોઈ શકો છો. સબ્જી તમે બનાવો, ડુંગળી ટમેટા સારી રીતે સાતળવા રાખી દો ને પછી ફ્રેન્ડ્સ આ પેસ્ટ રેડી કરી લેવાની, એટલે સબ્જી ફટાફટ બનીને તૈયાર થઈ જશે. આ સબ્જી ફ્રેન્ડ્સ તમે ટિફિનમાં પણ આપી શકો છો. ઘણી વખત ફટાફટ આપણે સવારમાં શું બનાવવું તે વિચારતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, તો ત્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય ત્યારે તમે આ વાનગી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો, બંને પેસ્ટ રેડી છે. આ બાજુ આપણા ટમેટા પણ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ અલગ થઈ ગયું છે, તમે અહીંયા જોઈ શકો છો. તો હવે જે છાશવાળી પેસ્ટ હતી ને તે પહેલાં ઉમેરવાની છે. તો આ રીતે પેસ્ટને આપણે સરસ મિક્સ કરીને ઉમેરી દેવાની છે તેલની અંદર અને સારી રીતે તેને ફટાફટ મિક્સ કરી દેવાની, જેથી છાશ છે તે તેલમાં ફાટી ન જાય. આપણે મસાલા સાથે છાશ લીધી છે ને એટલે જરાય નહીં ફાટે. અહીંયા જરાય ચિંતા નહીં કરવાની કે છાશના ફોદા ફોદા થઈ જશે, એવું જરાય નહીં થાય ફ્રેન્ડ્સ. આ રીતે મિક્સ કરી દઈ પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને કિનારાથી તેલ અલગ થઈ જાય ને ફ્રેન્ડ્સ ત્યાં સુધી થવા દેશું. તો 1 જ મિનિટ માટે થવા દેવાનો છે. એક હલકો એવો બોઇલ આવી જશે ને ફ્રેન્ડ્સ એટલે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે કિનારાથી તેલ છે તે છૂટું પડવા લાગશે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે કિનારા ઉપરથી સરસ તેલ અલગ થઈ જશે. તો અહીંયા મને સબ્જીની અંદર તીખાશ થોડી ઓછી લાગી રહી છે ને ફ્રેન્ડ્સ, એટલે મેં થોડું એવું 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર વધારે ઉમેરેલું છે. તમે તમારી પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી દેજો. હવે ઢાંકીને આપણે તેને થોડી વાર માટે થવા દેશું. આ રીતે એક બોઇલ આવી જાય ને ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો
અહીંયા ફ્રેન્ડ્સ જરૂર લાગે તો તમે પાણી ઉમેરી શકો છો, પણ ગ્રેવી આપણી અહીંયા પરફેક્ટ છે એટલે આપણે અત્યારે પાણી નથી ઉમેરતા. હવે સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા છાશનો યુઝ કરેલો છે ને, એટલે પાણીનો યુઝ ખૂબ ઓછો કરવાનો રહેશે. પણ ફ્રેન્ડ્સ તમે દહીં લેતા હોય ને તો અત્યારે એવું લાગે કે ગ્રેવી થોડીક જાડી લાગે છે, તો તમારે ગ્રેવીને પાતળી કરવા માટે પાણીનો યુઝ તમે ફ્રેન્ડ્સ અહીંયા કરી શકો છો. તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનો તો ભૂલતા જ નહીં. તો અહીંયા જોઈ શકો છો તેલ અલગ થવા લાગેલું છે ને આ રીતે ઉપર આવી ગયું છે. એટલે હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને ગ્રેવી એવી સરસ ક્રીમી બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ કે આને જોઈને કોઈ જ નહીં કહે કે આ સબ્જી તમે ઘરે બનાવેલું છે, એવું જ લાગશે કે હોટલથી ઓર્ડર કરેલું છે. એટલું સરસ આ સબ્જી દેખાવમાં ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. તો અહીંયા સરસ તેલ ઉપર આવી ગયું છે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો જેટલું તેલ ઉમેરેલું હતું ને તે તેલ બધું ઉપર આવવા દેવાનું છે. ત્યાં સુધી આપણે ગ્રેવીને થવા દેવાની છે. પાણી ઉમેરવાની ઉતાવળ કરશું ને ફ્રેન્ડ્સ તો શું થશે, ઝડપથી તો બની જશે પણ સરસ એવો ટેસ્ટ નહીં આવે. એટલે થોડો એવો સમય લાગશે ફ્રેન્ડ્સ, પણ સરસ સારી રીતે તમે ગ્રેવીને સાતળશો ને એટલે સરસ એવો સબ્જીમાં ટેસ્ટ આવશે. હવે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને એક બોઇલ આવવા દઈશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ પાણી ઉમેરતાની સાથે સરસ એવો બોઇલ આવવાનો તૈયાર થઈ ગયો છે. અહીંયા સબ્જી તમારે ટેસ્ટ કરી લેવાનું, નમક વધુ ઓછું લાગતું હોય તો ઉમેરી દેવાનું. હવે ફ્રેન્ડ્સ બોઇલ આવી ગયો છે તો આપણે જે ચણાના લોટની પેસ્ટ રેડી કરેલી તેને આ રીતે સરસ મિક્સ કરી દઈશું, જેથી લોટ તળિયે બેસેલો હોય ને તે સારી રીતે પેસ્ટમાં મિક્સ થઈ જાય. અને આ રીતે આપણે લોટને ગ્રેવીમાં ઉમેરી દેવાનો છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો બસ આ રીતે આપણે લોટ ઉમેરી દેવાનો. આ રીતે મિશ્રણ ઉમેરી દઈને પછી આપણે તેને ચલાવવાનું નથી, થોડી વાર માટે આપણે તેને ઢાંકી દઈશું 1 મિનિટ માટે, જેથી આ લોટ છે તે સરસ ગ્રેવી સાથે મિક્સ થઈને બફાઈ જાય. હવે 1 મિનિટ પછી ફ્રેન્ડ્સ આપણે ખોલીને સારી રીતે લોટને મિક્સ કરી દેવાનો છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો થોડા એવા ગાંઠા લાગે, મોટા ગાંઠા, તો તમારે આ રીતે ચમચાની મદદથી તોડીને લોટના ગાંઠા છે તે સરસ મિક્સ કરી દેવાના. આ રીતે ફ્રેન્ડ્સ આ સબ્જી બનાવશો ને એટલે કોઈ જ નહીં કહે કે તમે આ સબ્જી ચણાના લોટમાંથી બનાવેલી છે. પનીર ભુરજી ખાતા હોય ને એવો સરસ ટેસ્ટ આવશે અને દેખાવ પણ એવો સરસ આવશે ફ્રેન્ડ્સ. તો એકવાર આ રીતે તમે ચણાના લોટની સબ્જી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે તેને થવા દેવાનું છે. કિનારાથી જ્યાં સુધી તેલ અલગ ન થઈ જાય ને ફ્રેન્ડ્સ ત્યાં સુધી આપણે તેને થવા દેશું. ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે ઢોકળીનું શાક બનાવતા હોઈએ છીએ, ચણાના લોટના ગાંઠિયાની કઢીનું શાક બનાવતા હોઈએ છીએ, પણ ઘણા લોકોને તે સબ્જી પસંદ નથી આવતી ફ્રેન્ડ્સ. તો ત્યારે તમે આ રીતે એકવાર જરૂરથી આ સબ્જી ટ્રાય કરજો. હવે કિનારાથી તેલ અલગ થઈ જાય ને ત્યાં સુધી આપણે થવા દઈશું. તો ફ્રેન્ડ્સ થોડી વાર માટે સબ્જી આપણે રાખેલું હતું, તમે અહીંયા જોઈ શકો છો આ રીતે તેલ ઉપર આવી ગયું છે. તો હવે લીલા ધાણા ઉમેરીને આપણે સબ્જીને ગાર્નિશ કરીશું. આ સબ્જી ઠંડુ થયા પછી પણ ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે, તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. પાઉંભાજીને પણ ટક્કર મારે એવું સબ્જી બનીને તૈયાર થાય છે અને ક્રીમી ઘટ એટલું સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ભાખરી, રોટલી, પૂરી, પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે. તો એકવાર આ ગરમીઓની સિઝનમાં ફ્રેન્ડ્સ હવે લીલા શાકભાજી ન મળે ને ત્યારે તમે આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો.